દોસ્તો, હવે પછીની સ્ટોરી કહે છે કે ધર્મનો સાચો અર્થ બંધન નહીં પરંતુ ન્યાય અને કરુણા છે. વાત છે મુસ્લિમ સમાજની મહિલાઓની. ઇસ્લામમાં પણ સ્ત્રીઓના અધિકારોને મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ કેટલીક કુપ્રથાઓના કારણે મુસ્લિમ સમાજની સ્ત્રીઓ મુશ્કેલીઓનો સામનો કરતી હતી. એક જ ક્ષણમાં ઉચ્ચારેલા 3 શબ્દો તેમના જીવનને અનિશ્ચિતતામાં ધકેલી દેતા હતા. પરંતુ વર્ષ 2019માં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ટ્રિપલ તલાક વિરોધી કાયદા બાદ હવે મહિલાઓને વિશ્વાસ જાગ્યો છે કે જો તેમની સાથે અન્યાય થશે તો કાયદો તેમની સાથે ઊભો છે. કહેવાય છે કે જ્યારે એક સ્ત્રીનું જીવન બદલાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર બદલાય છે. વર્ષો સુધી ટ્રિપલ તલાકની પ્રથાના કારણે અનેક મુસ્લિમ બહેનોના જીવનમાં અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ રહેતું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવી એક એવો નિર્ણય લીધો જેના કારણે દરેક મુસ્લિમ મહિલાઓ આજે સન્માનભેર જીવન જીવી રહી છે. ટ્રિપલ તલાકના કારણે મહિલાઓ ઘણી પ્રતાડિત થતી હતી. કારણ ક્યારે બી કોઈ પણ વાંક વગર કે કંઈ પણ રીતે માણસો 3 વાર તલાક બોલે એટલે મહિલાની આખી લાઈફ ખતમ થઈ જતી હતી. અને એ લોકોને હેરાનગતિની હદ હું સમજાવી શકું એવું નથી, એવી હાલત હતી. અને મહિલાઓને આના લીધે એક અશ્યોરન્સ મળ્યું છે. એ લોકો પગભર થઈ છે, પોતે હવે પોતાની રીતે પોતાના ડિસિઝન લેતી થઈ છે, ભણે છે મહિલાઓ અને આગળ વધી રહી છે મહિલાઓ આગળ. આ કાયદાના લીધે મહિલાઓ વધારે મજબૂત થઈ છે. હવે એ લોકો એનો અભિપ્રાય આપી શકે છે. હવે એ લોકો સમજવા લાગી છે કે જે અત્યાર સુધી એ લોકો સાથે એટલા વર્ષોમાં થયું એ ખોટું હતું. અને બિલકુલ ઇસ્લામ બી આ વસ્તુને કહે છે. આ તલાકનું નામ જ તલાકે બિદત હતું. બિદતનો મતલબ છે કે હરામ, જે સમાજમાં કોઈ કારણસર ચાલુ રહેલું. હું એવું કહું કે પહેલાંના સમયમાં મુસ્લિમ સમાજમાં અંદર પતી જતું હતું. હવે એવી રીતના તલાક કોઈ આપવાની હિંમત નથી કરતું. એક પ્રિન્સિપાલ વડોદરાની બાજુના તાલુકામાં સ્કૂલની પ્રિન્સિપાલ, એના પતિએ એને તલાક કર્યો. આશ્ચર્ય થાય આપણને. પ્રિન્સિપાલ, ચાલુ નોકરી, એનો પતિ એને 3 વાર તલાક કરીને બેસી ગયો. હવે ઇદ્દતમાં બેસવાનો વારો કરે શું? સ્કૂલની નોકરી, રીઝન પૂછવામાં આવ્યું, એને એવું કહેવામાં આવ્યું તું નોકરી છોડી દે. કેમ નોકરી છોડવાની? કારણ કે પેલો કશું કરતો નહોતો પણ પેલી કમાતી હતી, એટલે ઘરમાં જે સ્ત્રી જે કમાતું એનું થોડું ચલણ તો હોય જ. એટલે એણે એવું કહ્યું કે તું તમે રાત્રે આટલા લેટ આવો છો ચાલે નહીં. એમાં તલાકનો વિષય એટલે કે તું નોકરી કરે છે એટલે દાદાગીરી કરે છે ને, બંધ કર. તો આ જે ચાલતું હતું આ અટકશે. સુરક્ષા મળે ત્યારે જ સપનાઓને પાંખો મળે છે. હવે મુસ્લિમ પરિવાર અને સમાજમાં મહિલાઓની વાતને મહત્વ મળવા લાગ્યું છે કે ભાઈ અમે લગ્ન કરીશું તો ગમે ત્યાં આ લોકો મારીને કે ગમે ત્યાં અમારે ઉપર અત્યાચાર કરીને તલાક આપી શકે, તો એ એક જે ભય છે ને એ દૂર થઈ ગયું છે. અને એ લોકોને હવે ખબર છે કે હા, હવે આ બધું જે તલાકવાળું જે વસ્તુ હતું એનાથી ઉપર બી કંઈ છે. એટલે એના લીધે એમનું રેસ્પેક્ટ જે છે સોસાયટીમાં એ વધશે. કારણ કે પહેલાં આ બધું અંદરખાને થતું હતું, હવે આ બધું બંધ થઈ ગયું છે. એટલે સામે સમાજને બી ખબર પડે કે એક મેરિડ કપલનું જે લગ્ન તૂટ્યું હોય તો એ કોના લીધે તૂટ્યું હોય. તો એના લીધે શું થાય કે એક જે લેડીઝ હોય એની એક રેસ્પેક્ટ વધે કે ભાઈ એની ભૂલથી નથી થયું. કુરાન શરીફમાં અલ્લાહ તાલા એવું ફરમાઈ રહ્યું છે કે જે વ્યક્તિ પોતાની પત્નીને એક ઝટકે તલાક ના આપી શકે, એના અલગ અમુક સમયગાળો છે, એક મહિનાનો, 2 મહિનાનો, 3 મહિનાનો. એટલે એક મહિનામાં એ એક તલાક આપી શકે છે. અને જો બંનેમાં સમજૂતી થઈ જાય તો તલાક નથી થતું. પછી જો સમજૂતી મિયાં બીબીમાં, પતિ પત્નીમાં સમજૂતી ના થાય તો એ બીજી વખત તલાક આપી શકે છે. એવી રીતે 3 મહિનામાં એક તલાક આપી શકે છે. ત્રિપલ તલાકનો કાનૂન આવવાથી જે પતિ છે એ પણ થોડું બીએ છે કે ભાઈ હું જો એક ઝટકામાં તલાક આપીશ તો મારી ઉપર કાનૂની પ્રક્રિયા થશે, મને જેલ જવું પડશે. તો એ પણ હવે સોચી સમજીને તલાક આપવાનો એ કરે છે અને એ સમજૂતી બંનેમાં થઈ જાય છે. આખા ગુજરાતમાં ફરું છું, દરેક જગ્યાએ મેં આની ઉપર આ વિષય ઉપર ચર્ચા કરી ત્યારે મને ખબર પડી કે મહિલાઓ પણ નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ આશીર્વાદ આપે છે, દુઆ આપે છે કે એમણે આવું કાનૂન લાવી ને અમારી બેન બેટીઓનું એમણે રક્ષણ કર્યું છે. ખુદા પણ ત્યાં જ ખુશ થાય છે જ્યાં ઇન્સાફ અને ઇજ્જત બંને સુરક્ષિત રહે. આ કાયદો આવ્યા બાદ
આજે દરેક મુસ્લિમ મહિલાઓના હૃદયમાંથી એક જ અવાજ નીકળે છે. આ નિર્ણય માત્ર કાયદો નહીં, પરંતુ હજારો બહેનોના આંસુઓને વિશ્વાસમાં ફેરવવાનો પ્રયાસ છે. જે ઘરમાં બહેન દીકરી સુરક્ષિત હોય, તે જ પરિવાર, તે જ સમાજ અને તે જ રાષ્ટ્ર સાચા અર્થમાં મજબૂત બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ બાજપાઈ જૈન સાથે સંજય પાગેનો રિપોર્ટ.